હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઈસ્ટ વગરના પિઝા બેઝ ઘર પર જ બનાવીશું. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. તો એક કઢાઈમાં મેં 500 ગ્રામ મેંદો લીધો છે. પછી તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી બેકિંગ સોડા, 1 વાટકી દહીં, જરૂર પડે તો વધારે એડ કરવાનું છે. 1 ચમચી તેલ બરાબર મિક્સ કરીને બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કે લોટ બરાબર બંધાઈ ગયો છે. હવે તેને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ કરીશું, જેથી લોટ સારો એવો ફૂલી જાય. તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બરાબર ફૂલીને રેડી થઈ ગયો છે. હવે એક કઢાઈ લઈશું, તેમાં મીઠું અથવા તો રેતી નાખવાની છે. મેં અત્યારે મીઠું લીધેલું છે. એમાં ઉપર કાઠું મૂકી અને એક ડીશ મૂકી દેવાની છે. હવે તે ગરમ થાય ત્યાં સુધી આપણે પિઝા બેઝ વણી લઈશું. મીડિયમ સાઇઝનો એક લુઓ લઈ અને આપણે રોટલીની જેમ જ વણી લેવાનો છે. પિઝા બેઝ હવે વણાઈ ગયા છે, તો ડીશ ગરમ થઈ ગઈ છે, તો એમાં મૂકી દઈશું. ચમચીની મદદથી આપણે એમાં ડિઝાઇન કરી નાખશું. તેને ઢાંકીને 5 થી 10 મિનિટ ચડવા દઈશું. તો આપણો પિઝા બેઝ તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.